સુરત કતારગામ જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી। મંડપના ગોડાઉનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી। મંડપ સર્વિસના પતરાના શેડમાં આગ લાગી હતી। આગ લાગવાનું કારણ અકબંધ છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, આગની ઘટના સામે આવી છે, જાણવા માંગીશું શું છે આ ઘટના, શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? જે રીતે સુરતના જે એકે રોડ ઉપરની જે ઘટના સામે આવી છે કે ફરીથી એકવાર સુરત શહેરની અંદર આગની જે ઘટના છે તે બની છે। એકે રોડ ઉપર આવેલા જે મંડપનું જે ગોડાઉન હતું તેની અંદર અચાનક જ કોઈ કારણસર કતારગામ જીઆઈડીસી જે વિસ્તાર છે તેની અંદર મંડપના ગોડાઉનની અંદર અચાનક આગની જે ઘટના બની હતી। જોતજોતાની આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ જે રીતે ફાયર વિભાગને તાત્કાલિક જે રીતે જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું છે અને સતત જે પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। મોટાભાગની જે આગ છે તે કંટ્રોલમાં આવી ચૂકી હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। જે રીતે સુરતની અંદર જે રીતે ગઈકાલે પણ જે ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી અને 4 કલાક બાદ જે રીતે આગ ઉપર કાબુ મેળવાયો હતો તેની અંદર ભારે નુકસાનની પણ વાત છે। ત્યારે ફરીથી જે રીતે કતારગામ જીઆઈડીસી વિસ્તારની અંદર એક મંડપના જે ગોડાઉનની અંદર જે આગ લાગવાની જે ઘટના બની છે ને તેને લઈને સતત જે ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગ છે તે વિકરાળ સ્વરૂપ એ રીતે ધારણ કર્યું હતું કારણ કે જે મંડપનું ગોડાઉન કારણે જેના કારણે કપડાનો જે સામાન અને જે લાકડા હોવાના કારણે જે છે જ્વલનશીલ જે વસ્તુ કહેવામાં આવે છે તેને જે કામગીરી છે તે અત્યારે ફાયર વિભાગ દ્વારા જે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર બળદેવ।